નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી નવી સિરીઝ ડેઇલી કરંટ અફેર 2026માં, જેમાં રોજ મળશે 20 સૌથી ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો. તો ચાલો શરૂ કરીએ. 1. વર્ષ 2026માં ભારત કયા દેશ સાથે મુક્ત વ્યાપાર કરાર FTA પર હસ્તાક્ષર કરવાનું છે? તો બી. ન્યૂઝીલેન્ડ. ખેલ મહાકુંભ 2.0નું ઉદ્ઘાટન ગુજરાતના કયા શહેરમાંથી કરવામાં આવ્યું હતું? તો અમદાવાદ. 3. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 મુજબ કયા વર્ષ સુધીમાં શિક્ષણ માટેના વ્યાવસાયિક ધોરણો NPST તૈયાર કરવાનું લક્ષ્ય છે? તો 2025. 4. તાજેતરમાં પદ્મવિભૂષણ એવોર્ડ મેળવનાર ચિરંજીવી કયા ક્ષેત્ર સાથે સંકળાયેલા છે? તો બી. કલા, ફિલ્મ. 5. ગુજરાતના કયા જિલ્લામાં PM મિત્ર પાર્ક સ્થાપવાની મંજૂરી અપાઈ છે? તો નવસારી. નિપુણ ભારત મિશન કયા મંત્રાલય હેઠળ કાર્યરત છે? તો શિક્ષણ મંત્રાલય. 7. ભારતના નવા નૌકાદળ પ્રમુખ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો જવાબ એ. દિનેશ ત્રિપાઠી. 8. તાજેતરમાં સમાચારમાં રહેલ સ્માઇલ યોજના કોના કલ્યાણ માટે છે? તો એ ટ્રાન્સજેન્ડર અને ભિક્ષુકો માટે. 9. વર્ષ 2026માં વર્લ્ડ કપ ફૂટબોલનું આયોજન કયા દેશમાં થશે? તો જવાબ અમેરિકા, કેનેડા અને મેક્સિકોમાં. 10. દીક્ષા પોર્ટલનું પૂરું નામ શું છે? તો ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફોર નોલેજ શેરિંગ. 11. ગુજરાતમાં શ્રમિક અન્નપૂર્ણા યોજના હેઠળ શ્રમિકોને કેટલા રૂપિયામાં પૌષ્ટિક ભોજન આપવામાં આવે છે? તો 5 રૂપિયામાં. 12. તાજેતરમાં કયા ભારતીય શહેરને યુનેસ્કો દ્વારા સિટી ઓફ લિટરેચર જાહેર કરાયું છે? તો બી. કોઝિકોડ, જે કેરળમાં આવ્યું છે. 13. શિક્ષણમાં ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો GER 2035 સુધીમાં કેટલા ટકા કરવાનું લક્ષ્ય NEP 2020માં રાખેલ છે? તો જવાબ એ. 50%. 14. પ્રધાનમંત્રીએ તાજેતરમાં કયા રાજ્યમાં સિંદરી ફર્ટિલાઇઝર પ્લાન્ટનું લોકાર્પણ કર્યું? તો બી. ઝારખંડ. 15. ગુજરાતમાં વહાલી દીકરી યોજનામાં બીજા હપ્તાની સહાય ક્યારે આપવામાં આવે છે? તો સી. ધોરણ 9માં પ્રવેશ વખતે. 16. 2026માં ભારતની પ્રથમ અંડર વોટર મેટ્રો કયા શહેરમાં શરૂ થઈ? તો કોલકાતા. 17. શિક્ષણ નીતિ 2020 મુજબ નવું શિક્ષણ માળખું કયું છે? તો બી. 5+3+3+4. 18. તાજેતરમાં કયા દેશે ભારત સાથે રૂપે કાર્ડ સેવા શરૂ કરવા માટે કરાર કર્યા છે? તો એ. મોરિશિયસ અને શ્રીલંકા. 19. ઈ જાદુઈ પિટારો શું છે? તો જવાબ બી. શૈક્ષણિક રમત અને સામગ્રી. 20. કયા ભારતીય વૈજ્ઞાનિકને તાજેતરમાં ભારત રત્ન 2024 મરણોત્તર એનાયત થયો છે? તો જવાબ બી. MS સ્વામીનાથન. આવી અપડેટ માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.